ચેપ્ટર નંબર 9 ભૂમિ. બરાબર. તો આજે આપણે આ ચેપ્ટરમાં ભૂમિ વિશે સમજીશું. હવે તમને ખબર હશે ભૂમિ મનુષ્ય, અન્ય પ્રાણીઓ તેમજ વનસ્પતિ માટેનું આશ્રય સ્થાન છે. બરાબર, કે જેના પર આપણે રહીએ છીએ. બરાબર. ભૂમિ છે એ કેવું કે ખેતી માટે પણ જરૂરી છે. બરાબર, કે જેથી આપણને ખેતી દ્વારા આપણને ખોરાક, વસ્ત્રો અને આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ આપણને મળી રહે છે. બરાબર. તો ભૂમિ વિશે આજે આપણે માહિતી મેળવીશું. ભૂમિ એટલે કે જમીન એ ખૂબ જ અગત્યનો સ્ત્રોત છે. બરાબર, ખૂબ જ અગત્યનો એક સ્ત્રોત છે કે પૃથ્વી પર જીવન માટે ભૂમિ એ ખૂબ જ અગત્યની છે. કે ભૂમિ જે છે મનુષ્ય માટે અને બીજા અન્ય પ્રાણીઓ માટે તેમજ વનસ્પતિ માટે શું હોય, એક આશ્રય સ્થાન છે જે આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે ભૂમિનું નિર્માણ કઈ રીતે થયું એના વિશે આપણે સમજીશું. બરાબર. તો ભૂમિ બનવામાં પાણી, પવન અને વાતાવરણ મહત્વનો ભાગ ભજવે છે. ભૂમિનું જે નિર્માણ થાય છે, બરાબર, તો એની અંદર પાણી, પવન અને અતિશય ગરમી અને અતિશય ઠંડીને કારણે ખડકોમાં તિરાડ પડે છે. કે ભૂમિનું નિર્માણ જ્યારે થાય, બરાબર, તો ત્યારે શું કે અતિશય ગરમી અને અતિશય ઠંડીને કારણે ખડકોમાં તિરાડ પડે છે. બરાબર. નદીનો પ્રવાહ, દરિયાના મોજા અને વરસાદના પાણીથી ખડકોને ઘસારો લાગે છે. કે જે નદીનો પ્રવાહ હોય છે, બરાબર, દરિયાના મોજા ઉછળીને આવે અને વરસાદના પાણીથી જે ખડકો હોય છે એમાં શું થાય, ઘસારો થાય. બરાબર, કે ખડકોને લાગતા ઘસારાથી તે તૂટે છે. જે દરિયાના મોજા મતલબ કે પાણીનો પ્રવાહ આવે, બરાબર, તો એનાથી શું થાય કે ખડકોને ઘસારો લાગે. બરાબર, એટલે એ શું થાય, તૂટી જાય. બરાબર. કે સમય જતાં તેમાંથી નાના નાના કાંકરા બને છે. હવે ખડકો તૂટે, બરાબર, તો એની અંદરથી શું થાય કે નાના નાના ટુકડા થઈ જાય. બરાબર, તો શું લખ્યું કે સમય જતાં તેમાંથી નાના નાના કાંકરા બને છે, તેમાંથી રેતી બને છે. બરાબર, કાંકરા પણ ઘસાઈ જાય તો શું બને, રેતી બને. તેમાં મૃત ઘટકો ભળતા માટી બને છે. કે તેની અંદર બીજો કોઈ પદાર્થ ઉમેરાય, બરાબર, તો એનાથી શું બને, માટી બને. એટલે શું કે તેમાં મૃત ઘટકો ભળતા માટી બને છે. આમ પાણી, પવન અને વાતાવરણ દ્વારા ખડકો તૂટવાથી ભૂમિની રચના થાય છે. કે જેની અંદર મહત્વના પરિબળો કયા કહેવાય, તો પાણી, પવન અને વાતાવરણ, કે જેના દ્વારા ખડકો તૂટવાથી ભૂમિની રચના થાય છે. આ પ્રક્રિયાને અપક્ષય કહે છે. આપણને ક્વેશ્ચનમાં પૂછાય કે અપક્ષય કોને કહેવાય, બરાબર, તો શું આવે કે પાણી, પવન અને વાતાવરણ દ્વારા ખડકો તૂટવાથી ભૂમિની રચના થાય છે, તેને અપક્ષય કહે છે. બરાબર. હવે જે સેન્દ્રિય પદાર્થો કે જે ભૂમિમાં રહેલા હોય છે, સેન્દ્રિય પદાર્થો કોને કહેવાય એ સમજીએ. તો ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. કે ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થ કહે છે. જે સેન્દ્રિય પદાર્થ છે, બરાબર, તો એ ભૂમિને શું કરે, ફળદ્રુપ બનાવે. બરાબર, કે જેનાથી જમીન જે હોય છે એ ફળદ્રુપ બને છે. બરાબર, કે જેની કાર્યક્ષમતા વધે છે. બરાબર. હવે છે ભૂમિની અગત્યતા. તો ભૂમિની અગત્યતા કઈ છે એ જોઈએ. બરાબર, તો તે વનસ્પતિના મૂળને જકડી રાખે છે અને તેને આધાર આપે છે. બરાબર, આપણે જે ભૂમિ પર રહીએ છીએ, બરાબર, એ આપણું કેવું કહેવાય, આશ્રય સ્થાન કહેવાય.
તો વનસ્પતિને પણ શું કઈ રીતે આધાર આપે છે? તો વનસ્પતિના જે મૂળ હોય છે એને જકડી રાખવાનું કામ કોણ કરે છે? ભૂમિ. બરાબર. અને શું કરે? તેને આધાર આપે છે. તે વનસ્પતિને પાણી અને પોષક દ્રવ્યો પૂરા પાડે છે. ભૂમિ જે છે, જમીન, એ શું કરે વનસ્પતિને? તો પાણી અને બીજા અન્ય પોષક દ્રવ્યો પૂરા પાડે છે. તે સજીવોનું આશ્રય સ્થાન છે. કોઈ પણ સજીવ માટે શું કહેવાય? આશ્રય સ્થાન, કે જેની મેઇન અગત્યતા શું આવે? કે સજીવોનું આશ્રય સ્થાન છે. તે ખેતી માટે ખૂબ જ અગત્યની છે. બરાબર. કે ખેતી કરવા માટે પણ ભૂમિ જોઈએ. બરાબર. કે જે આપણને ખેતી દ્વારા બરાબર ખોરાક, કપડાં અને રહેઠાણ માટે પણ ચીજો પૂરી પાડે છે. બરાબર. હવે ખેતી છે એ કેના પર થાય? જમીન પર જ તમે કહે. બરાબર. કે જેના દ્વારા જો ખેતી સારી દ્વારા થાય તો આપણા માટે અન્ય જરૂરિયાત પણ પૂરી પડે છે. બરાબર. કે ખેતી દ્વારા આપણને ખોરાક, કપડાં અને રહેઠાણ માટેની ચીજો પણ પૂરી પાડે છે. બરાબર. આ ભૂમિની શું થઈ? અગત્યતા. બરાબર. હવે છે ભૂમિની રૂપરેખા. મતલબ કે ભૂમિની અંદર જે સ્તર આવ્યા હોય છે એના વિશે આજે સમજીએ. તો ભૂમિનો લંબરૂપ છેદ જોતા તેના વિવિધ સ્તરોમાં જોઈ શકાય છે, જેને ભૂમિની રૂપરેખા કહે છે. જે ભૂમિની રૂપરેખામાં શું હોય? કે એના ઉપરનું સ્તર, પછી એના બીજું નંબરનું સ્તર અને ત્રીજા નંબરનું સ્તર, બધા સ્તરોમાં અલગ અલગ આપણને માહિતી મળે. બરાબર. તો શું લખ્યું? કે ભૂમિનો લંબરૂપ છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે, જેને ભૂમિની રૂપરેખા કહે છે. બરાબર. હવે ભૂમિના રૂપરેખામાં કેટલા સ્તર આવેલા હોય છે? તો 3 સ્તર. એ સ્તર, બી સ્તર અને સી સ્તર. બરાબર. તો એ સ્તર એટલે શું? કે ઉપરનું સ્તર. બરાબર. બી સ્તર એટલે કે મધ્યમનું સ્તર. અને સી સ્તર એટલે શું? કે નીચેનું સ્તર. કે ઉપર એ સ્તરમાં શું જોવાનું? કે ઉપરનું સ્તર હોય છે. બરાબર. જે આપણે ભૂમિ પર ચાલીએ છીએ એ સ્તર. બરાબર. તો એ સ્તરમાં શું હોય એ આપણે જોઈએ. તો ભૂમિનું સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થ અને ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. બરાબર. ભૂમિનું એ સ્તર કેવું હોય? મતલબ કે જે ઉપરનું સ્તર હોય છે તો ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થ અને ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. બરાબર. એ સ્તરને શું કહેવાય? ઉપલું સ્તર. મતલબ કે ઉપરનું સ્તર જે હોય છે એને. જે ભૂમિ પર સેન્દ્રિય પદાર્થો અને ખનિજ તત્વો આવેલા હોય છે એ શું કરે? તો જે સેન્દ્રિય પદાર્થ હોય છે એ ભૂમિને ફળદ્રુપ બનાવે છે. બરાબર. પછી આવી ભૂમિને ઉપરી ભૂમિ અથવા તો એ સ્તર કહે છે. આપણે કીધું કે ઉપરનું પડ હોય. બરાબર. એને શું કહેવાય? ઉપરી ભૂમિ અથવા તો એ સ્તર કહે છે. બરાબર. બીજું છે બી સ્તર. મતલબ કે મધ્યમનું સ્તર હોય છે. બરાબર. એમાં શું હોય એ જોઈએ. તો આ સ્તરમાં ખનિજ દ્રવ્યો વધુ હોય છે. જે બીજા નંબરનું સ્તર છે મધ્યમ સ્તર, તો એની અંદર શું હોય? કે ખનિજ દ્રવ્યો વધુ હોય છે. બરાબર. આ સ્તરમાં સામાન્ય રીતે સખત અને સઘન હોય છે. મતલબ કે કાઠું ફળ હોય છે. બરાબર. કે કઠણ હોય છે. કે આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે. બરાબર. તેને બી સ્તર અથવા તો મધ્યમ સ્તર કહે છે. તેને કેવું સ્તર કહેવાય? બી સ્તર અથવા તો મધ્યમ સ્તર હોય. કે જે ખનિજ દ્રવ્યો હોય છે એ કેવા પ્રમાણમાં? વધુ પ્રમાણમાં હોય, કે જેથી જમીનની કાર્યક્ષમતા વધારે રહે. બરાબર. તો આ સ્તરને કેવું સ્તર કહેવાય? બી સ્તર અથવા તો મધ્યમ સ્તર કહે છે. પછી છે સી સ્તર. મતલબ કે સૌથી નીચેનું પડ. બરાબર. તો એ શું હોય? કે જે ફાટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે. સી સ્તર શાનું બનેલું હોય? કે જે ફાટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાનું બનેલું હોય છે. આપણે આગળ જોયું કે ભૂમિના નિર્માણ વખતે બરાબર પાણી, પવન અને વાતાવરણ મહત્વનો ભાગ ભજવે છે. કે જેમાં શું હોય? કે નદીનો પ્રવાહ, દરિયાના મોજા અને વરસાદના પાણીનું શું થતું હતું? આપણે ઘસારો લાગતો હતો. બરાબર. એટલે એ ઘસારાથી ખડકો તૂટતા હતા.
બરાબર, કે જેમાંથી નાના નાના કાંકરા બનતા હતા. તો શું કે જે ફાટાઓ તથા તિરાડો દ્વારા નાના ખડકોના ટુકડાનું બનેલું હોય છે. આ સ્તરનું નીચે આધાર ખડક હોય છે, મતલબ કે એનો જે નીચેનો આધાર એ શું હોય, ખડક હોય છે. બરાબર, કે જે ખૂબ જ સખત હોય છે, મતલબ કે તે એક ખૂબ જ સખત હોય, મતલબ કે કઠણ હોય. બરાબર, તો આને કયું સ્તર કહેવાય, સી સ્તર. બરાબર, હવે આપણે ભૂમિની રૂપરેખા વિશે હવે છે ભૂમિના પ્રકારો. બરાબર, તો ભૂમિના પ્રકારો કેટલા છે, કયા કયા, તેના વિશે માહિતી મેળવીએ. તો ભૂમિના મુખ્યત્વે 3 પ્રકારો છે. ભૂમિ છે એમાં અલગ અલગ પ્રકારો હોય. તો કયા 3 પ્રકાર છે, તો જોઈએ. પહેલું રેતાળ ભૂમિ, બીજું ચીકણી ભૂમિ, ચીકણી ભૂમિ એટલે કે માટીયાળ ભૂમિ, ત્રીજું ગોરાડુ ભૂમિ. બરાબર, 3 ભૂમિ હોય છે, તો રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ અને ગોરાડુ ભૂમિ. તો રેતાળ ભૂમિ કોને કહેવાય એ સમજીએ. તો રેતાળ ભૂમિની અંદર શું હોય કે આ વિશાળ માત્રામાં મોટા કણો આવેલા હોય. બરાબર, જે રેતાળ ભૂમિ હોય છે એની અંદર શું કે વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય. તો એવી ભૂમિને કેવી ભૂમિ કહેવાય, રેતાળ ભૂમિ કહેવાય. લખ્યું છે અહીંયા કે વિશાળ માત્રામાં મોટા કણો હોય. બરાબર, તો શું લખાય, જે ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો હોય તેવી ભૂમિને રેતાળ ભૂમિ કહે છે. બરાબર, બીજું છે ચીકણી ભૂમિ. ચીકણી ભૂમિ એટલે કે માટીયાળ ભૂમિ. તો આની અંદર શું હોય, વિશાળ માત્રામાં ઝીણા કણો આવેલા હોય. બરાબર, તો એની વ્યાખ્યા શું આવે કે જે ભૂમિમાં વિશાળ માત્રામાં ઝીણા કણો હોય તેવી ભૂમિને ચીકણી ભૂમિ અથવા તો માટીવાળી ભૂમિ કહે છે. બરાબર, કે એની અંદર ઝીણા કણો કેવા હોય, વધારે પ્રમાણમાં, માટીનું પ્રમાણ કેવું હોય, વધારે. તો એવી ભૂમિને કેવી ભૂમિ કહેવાય, ચીકણી ભૂમિ અને માટીયાળ ભૂમિ કહે છે. બરાબર, ત્રીજું છે ગોરાડુ ભૂમિ. ગોરાડુ ભૂમિમાં શું હોય કે આ ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એકસાથે હોય. બરાબર, મોટા અને કેવા હોય, ઝીણા કણ. તો આવી ભૂમિને કેવી ભૂમિ કહેવાય, ગોરાડુ ભૂમિ કહે છે. બરાબર, આ 3 ભૂમિની વ્યાખ્યા. હવે ગોરાડુ ભૂમિ છે. બરાબર, તો એ કેવી ભૂમિ કહેવાય, તો જેમાં રેતી, માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણની બનેલી હોય છે. બરાબર, કે જેમાં રેતી, માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણની બનેલી હોય છે, કે જેને કાપ કહે છે. આપણે બીજું કહેવું હોય તો શું કહેવાય, કાપાળ ભૂમિ. બરાબર, એટલે આને શું કહેવાય, ગોરાડુ ભૂમિ. તો હવે આપણે રેતાળ ભૂમિ વિશે ટૂંકમાં માહિતી મેળવીએ. બરાબર, કે રેતાળ ભૂમિમાં કઈ રીતે ફળદ્રુપ હોય છે. બરાબર, તો રેતાળ ભૂમિમાં રેતીના કણોનું પ્રમાણ વધારે હોય છે. બરાબર, કે એમાં રેતીનું પ્રમાણ હોય છે, કેવું હોય, વધારે હોય છે. બરાબર, અને સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ ઓછું હોય છે. રેતીના કણો વધારે હોવાથી શું કે સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ ઓછું હોય છે. બરાબર, આમ તે ઓછી ફળદ્રુપ ભૂમિ છે. જે રેતાળ ભૂમિ છે એ કેવી ભૂમિ છે, ઓછી ફળદ્રુપ ભૂમિ છે. વિકલ્પોમાં, વ્યાખ્યામાં બધામાં પૂછાય તો શું આવે, તો રેતાળ ભૂમિ જે છે એ ઓછી ફળદ્રુપ હોય છે. કે રેતીના કણો ખૂબ જ મોટા હોય છે. તેઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી. જે રેતીના કણો હોય એ મોટા હોય છે. બરાબર, તો તેઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી. બરાબર, એટલે કે આમાં માટીનું પ્રમાણ કેવું હોય, ઓછું હોય. જે ઝીણા કણો હોય છે એ હોતા નથી. બરાબર, આથી તેમની વચ્ચે ખૂબ જ અવકાશ જોવા મળે છે. બરાબર, તમે મોટા કાંકરા જોયા હોય. બરાબર, મોટા અને નાના કાંકરા. તો શું, જે મોટા કાંકરા આમાં વધારે હોય એટલે એકબીજા સાથે માટી ભળી શકતી હોય નહીં. એટલે કે આથી તેમની વચ્ચે ખૂબ જ અવકાશ જોવા મળે છે.
રેતાળ ભૂમિમાં પાણી ખૂબ જ સરળતાથી રેતીના કણો વચ્ચેથી નીચે આવે છે. હવે રેતીના કણો મોટા હોય, બરાબર, તો એની અંદર શું કે સરળતાથી તમે પાણી નાખો તો પાણી જમીનની અંદર નીચે ઉતરી જાય, બરાબર. એટલે કે રેતાળ ભૂમિમાં પાણી ખૂબ જ સરળતાથી રેતીના કણો વચ્ચેથી નીચે આવે છે. આમ રેતાળ ભૂમિમાં વરસાદ પડ્યા બાદ તેમાં પાણી ભરેલું રહેતું નથી, બરાબર. સ્વાભાવિક છે કે તમે જે રેતીના કણો મોટા હોવાથી કે વરસાદનું પણ પાણી પડે તો એ શું થાય, જમીનમાં ઉતરી જાય, એટલે ઉપર પાણી ભરેલું રહેતું નથી. તેનો અંતઃસ્ત્રવણ દર સૌથી વધારે અને જલધારણ ક્ષમતા સૌથી ઓછી હોય છે. રેતાળ ભૂમિનો અંતઃસ્ત્રવણ દર સૌથી વધારે હોય છે અને જલધારણ ક્ષમતા સૌથી ઓછી હોય છે, બરાબર. આ વાત શાની થઈ? રેતાળ ભૂમિની. હવે શાની વાત થશે? ચીકણી ભૂમિ એટલે કે માટીયાળ ભૂમિની. ચીકણી ભૂમિ, બરાબર, તેમાં માટીના કણોનું પ્રમાણ વધારે હોય છે. માટીનું પ્રમાણ કેવું હોય? વધારે. માટીના કણો ખૂબ જ ઝીણા કણો હોય છે, બરાબર કે માટીના કણો જે હોય છે એ વધારે હોય છે, મતલબ કે જે માટીના કણો ખૂબ જ ઝીણા કણો હોય છે, બરાબર. તેમાં માટીના નાના કણો એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલા હોય છે. માટીયાળ ભૂમિમાં શું હોય કે તેમાં નાના કણો એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલા હોય છે. આથી તેમાં હવા માટે ખૂબ જ ઓછો અવકાશ રહે છે, બરાબર, કે તેમાં હવા ખૂબ જ મળી રહે છે, બરાબર. તો ચીકણી ભૂમિમાં માટીના કણોની વચ્ચે નાની જગ્યામાં પાણી રોકાઈ રહે છે. આથી તે વજનમાં ભારે હોય છે. હવે માટી વધારે હોય, બરાબર, તો શું કરે? જમીન ચૂસી જાય, એટલે જે માટી હોય છે એ કેવી થઈ જાય? વજનમાં ભારે થઈ જાય છે, બરાબર. કે માટીના કણોની વચ્ચે કે નાની જગ્યામાં પણ પાણી રોકાઈ રહે છે. આથી તે શું થાય? વજનમાં ભારે હોય છે. તેની જલધારણ ક્ષમતા વધારે છે, પરંતુ અંતઃસ્ત્રવણ દર ઓછો હોય છે. ચીકણી ભૂમિ એટલે કે માટીયાળ ભૂમિની જલધારણ ક્ષમતા કેવી હોય? વધારે, મતલબ કે એ પાણી વધારે કરી શકે છે, અને પરંતુ અંતઃસ્ત્રવણ દર ઓછો હોય છે. આ ભૂમિ પર વરસાદ પડતા પાણી લાંબા સમય સુધી ભરાયેલું રહે છે, બરાબર. વરસાદ પડે તો એનું પાણી શું કે લોંગ સમય સુધી ઉપર ભરાયેલું રહે ચીકણી માટીમાં. તો સેન્દ્રિય પદાર્થોને લીધે તે લપસણી બને છે, બરાબર, કે શું? ચીકણી બને, લપસી જવાય એવી ભૂમિ, કે સેન્દ્રિય પદાર્થોને લીધે તે લપસણી બને છે. આ ભૂમિ ઉનાળામાં સુકાતા કઠણ બને છે અને તિરાડો પડે છે, બરાબર. ઉનાળામાં શું થાય? તે સુકાઈ જાય ને કઠણ બની જાય. હવે એની સાથે પણ તડકો પડે એટલે શું થાય? એ ભૂમિ પર તિરાડો પડે, બરાબર. તો આવી ભૂમિને કેવી ભૂમિ કહેવાય? ચીકણી ભૂમિ અથવા તો માટીયાળ ભૂમિ. હવે છે ગોરાળુ ભૂમિ. તો ગોરાળુ ભૂમિમાં શું હોય એ જોઈએ. તો ગોરાળુ ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એકસાથે રહેલા હોય છે, બરાબર, કે મોટા અને ઝીણા કણો, મતલબ કે માટીનું પ્રમાણ પણ હોય છે. તેમાં જે કાપ હોય છે, કણો પણ હોય છે. આપણે વાત કરીએ કે કાપડ કોને કહેવાય? તો જે રેતી, માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણો હોય, તો એમાં શું કાપના કણો પણ હોય છે. કાપના કણોનું કદ રેતી અને માટીના કણોના કદની વચ્ચેનું હોય છે. જે કાપડ હોય છે, બરાબર, કાપના કણોનું કદ રેતી અને માટીના કણોના કદની વચ્ચેનું હોય છે, બરાબર. તો આ ભૂમિમાં કાપ હોવાથી ચોમાસામાં આ ભૂમિ ચીકણી અને લપસણી બને છે, બરાબર, કે આ ભૂમિ જે છે એ શું કાપ વધારે હોવાથી તો ચોમાસાની ઋતુમાં આ ભૂમિ કેવી બને? ચીકણી અને લપસણી બને છે. આ ભૂમિની જલધારણ ક્ષમતા અને અંતઃસ્ત્રણ દર મધ્યમ સ્તરના હોય છે.
ભૂમિની જલધારણ ક્ષમતા અને જે અંતઃસ્ત્રવણનો દર એ કેવો રહે? મધ્યમ સ્તરનો રહે છે. આથી ગોરાળુ ભૂમિમાં જરૂરી હવા અને માફક સ્તરનો ભેજ હોવાથી વનસ્પતિની વૃદ્ધિ માટે તથા ખેતરમાં ઉગાડતા પાક માટે ઉત્તમ રહે છે. જે આ ભૂમિ હોય છે ગોરાળુ ભૂમિ, એમાં શું કે જરૂરી હવા અને માફક સ્તરનો ભેજ હોવાથી વનસ્પતિની વૃદ્ધિ માટે પણ તથા ખેતરમાં ઉગાડતા પાક માટે પણ ઉત્તમ રહે છે. એટલે ગોરાળુ ભૂમિ છે એ ખેતી માટે કેવી કહેવાય? ઉત્તમ કહેવાય છે.